ધાનેરા કેળવણી મંડળ સંચાલિત ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ। શાળા પ્રવેશોત્સવની જ્વલંત સફળતાના પરિણામે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે। શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓના નામાંકન દરને 100% સુધી પહોંચાડવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને સાથે જ દીકરીઓને શિક્ષણમાં આર્થિક સહાય કરતી કેટલીક યોજનાઓની શરૂઆત કરાવી હતી। આજે ધાનેરા કેળવણી મંડળ સંચાલિત ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો કાર્યક્રમ। આ પ્રસંગે ગાંધીનગરથી આવેલ પીએ નીનામા આઈએએસ ડાયરેક્ટર વુમન એન્ડ વેલફેર એન્ડ મેનેજિંગ કોર્પોરેટર ગુજરાત રાજ્ય ઇકોનોમિક ડેવલપમેન્ટ ગાંધીનગર, નથાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ધાનેરા, દેવેન્દ્રભાઈ ચૌહાણ આચાર્ય વર્ગ 2 હાઈસ્કૂલ દાખા, રાજુભાઈ ત્રિવેદી ધાનેરા ભારતીય જનતા પાર્ટી શહેર મંત્રી, બાબુભાઈ પટેલ સીઆરસી ધાનેરા, કીર્તિભાઈ તેમજ સમીરભાઈ શાહ ટ્રસ્ટી ડીબી પારેખ હાઈસ્કૂલ, ગૌરવભાઈ સોલંકી ઉપપ્રમુખ જિલ્લા પ્રાથમિક મંડળ, આચાર્ય નરેશભાઈ જોશી ડીબી પારેખ હાઈસ્કૂલ તેમજ તમામ શિક્ષક સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પુસ્તક કીટ આપી પ્રવેશ અપાયો હતો। ગત વર્ષ સાયન્સના ઉચ્ચ ટકાવારી લાવેલ વિદ્યાર્થીઓનું મહેમાનો દ્વારા પુસ્તક આપી સન્માન કરાયું હતું। આ પ્રસંગે આવેલ નીનામાએ કન્યાઓ માટે સરકારે બનાવેલ વિવિધ યોજનાઓ, બાળ લગ્નટકાવો, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, માતાપિતા તેમજ વડીલોનું આદરભાવ, ફરજિયાત કોલેજ સુધી અભ્યાસ જરૂરી છે તેમજ ગરીબ પછાત વર્ગોને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો તેમજ નાણાકીય વ્યવસ્થા વિશે પણ સરકારી યોજના તેમજ ટ્રસ્ટો અને સંચાલકોને સાથે રજૂઆત કરી આગળ વધવા હાકલ કરી હતી અને શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શા માટે એ બાબતની પણ વિગત સમજાવી હતી। ત્યારબાદ તમામ મહેમાનો તેમજ બાળકોએ વાહન ચલાવવા તેમજ ટ્રાફિક અને સલામતીને લગતા તમામ નિયમોનું પાલન કરીશું એવી પ્રતિજ્ઞા પણ લીધી હતી। અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। રિપોર્ટર મહેબૂબ બેલીમ, ધાનેરા। સ્કૂલ કોટડા દાખા વર્ગ 2 શ્રી રાજુભાઈ ત્રિવેદી ભાજપ મહામંત્રી ધાનેરા શહેર, શ્રી गौरव कुमार एच सोलंकी उप प्रमुख जिला प्राथमिक शिक्षक उत्कर्ष मंडल, श्री बाबूलाल जी पटेल साहेब सीआरसी धानेरा, अपना सतत मार्गदर्शक रहेला अपना ट्रस्टी एवं कीर्तिभाई साहेब। मारी तो बात एटली ज छे के आ विस्तारमां शिक्षण माटेनी जेम जेम जरूर ऊभी थई छे तेम संस्थाओ ऊभी थई छे। पहली डीबी पारेख हाईस्कूल ज हती। आ संस्थानो હું પોતે પણ ભણેલો છું। એટલે ડીબી પારેખ હાઈસ્કૂલ પછી જ્યારે શિક્ષકની માંગ જાગી તેમ વિવેકાનંદ ઊભી કરી। વિવેકાનંદ ઊભી કર્યા કે ત્યાં કેવું જવાનું કીધું। જે બાળકો શાળામાં દાખલ થાય છે એના માટેનો ઉત્સવ કરો અને એની જાણ મા બાપને પણ હોવી જોઈએ કે મારું બાળક આજે પહેલા ધોરણમાં જાય, 9મા ધોરણમાં જાય, 11મા ધોરણમાં જાય તો દરેક જગ્યાએ શાળા બદલાય ત્યાં પ્રવેશનો ઉત્સવ કરો, પણ એ ઉત્સવને ટકાવી રાખવાનો છે। દાખલ થયું એટલે પતી ગયું એવી વાત નથી। દાખલ થયા પછી એ અધવચ્ચે કોઈ शिक्षण छोड़ी ना जाए एवा प्रयत्न माँ बाप, शिक्षकों અને આચાર્યશ્રીઓ બધાની ફરજમાં આવે છે। આપણે સૌએ આ બાળકોનું ભવિષ્ય બહુ ઉજ્જવળ બને અને ક્યાંય કોઈ બાળકને કોઈ આર્થિક સ્થિતિના કારણે શાળા છોડવી ના પડે એની તકેદારી આપણે સૌએ ભેગા મળીને રાખવી।